નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર. તો ચાલે વિડીયો શરૂ કરીએ. તો આજકાલ વિડીયોમાં આપણે જો અહીંયા તમે રોંઢાનો સાંજનો ટાઈમ છે એટલે આપણે શાક બનવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા અત્યારે પહેલાં તો આપણે અહીંયા જોઈ લઈએ ટાઈમ, સમય જુઓ તમે ફોનમાં જોઈને કીધું 6 ને 6 થઈ છે. અને અહીંયા ભગવાનને પેલા પૈગે લાગી લઈએ. જુઓ અહીંયા આપણે બાલકૃષ્ણ બેઠા છે ને અહીંયા ભગવાન બેઠા છે. જય શ્રી રામ. અયોધ્યામાં રામ મંદિર પણ બને છે, તમને ખબર હોય તો. અને આપણે હવે જઈએ બાયને. ત્યારે ટીવી બી બધી બંધ છે. ચાલો આપણે અહીંથી ટ્રેક્ટર આપણે આખું નથી ગયું. હમણાં વરસાદ નથી આવતો એટલે ન આવવું જોઈએ. ટાણે છે નહીં સોમાવાનું ટાણું. આપણે હવે જઈએ ઉપર મેળી ઉપર. ઉત્તરાયણ આવતી છે તો પતંગ તો છેલ્લે એક તો શક્તિ જ હશે. એક તો શોખ તીજ લાય એક નથી શકતી. रे कहीं कहाँ पर भी नहीं है भाई. करे तो करे कहाँ पर तो पतंग भी. અને અહીંયા આપણે ઘઉં રાખ્યા હે ને તે કબૂતરા આવીને ખાઈ જાય. ભલે ને ખાઈ જાય, આપણને હું આપ પતંગ નથી એટલે મને ઈ વિચાર થાય. એક પતંગ 3 તારીખ છે ને, 3 તારીખે 11 દીની વાર, 10 દી થાય ને. હવે ગણીએ આપણે શું વાર છે તારીખ જ ગણી ને. કેટલી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 1 2 6 7 8 9 10 એટલે 10 દીની વાર રહી. સમજો ને તમે તો ટૂંકમાં 10 દી સવારે વહેલા ઉઠીને લાવણી લેવા જવાનું હોય છે. તમને માલુમ ન હોય તો આ હું જ માનવ તમને કહું છું ભાઈ. આપણો ટાકો મસ્તીનો દેખાય ને ડુંગર આજ આખું દેખાય. એક વાદળ જ નહીં હો ભાઈ. આપણે એક આસમાન ખુલ્લું છમ બાપો, છૂલું છું. તમને ખબર છે મેં અહીંયા જ આમ કરી નાખ્યું. આમ જરી હલાવ્યું નથી. આમ મેં કરી નાખ્યું. તમે પોપટ કરી નાખો તમારો પોપટ આપણાથી રવસ્યું મસ્ત નાનકડું ગામ. મારું નાનકડું ગામ છે મસ્તનું. એ મારું નાનકડું ગામ છે મસ્તનું. એ મારું ગામ છે મસ્તની ગામડું. આમ તમે પતંગ તો મને એક દેખાણી, પણ બાંડો સગાવે છે કોણ વરી. अपन भी जानेगा कौन जगा रहा है. આ સાઈડ જુઓ તો તમને દેખાશે રામ મંદિર. આ સાઈડ જુઓ તો તમને દેખાશે ગિરનાર.
આ સાઈડ જોશો તો તમને દેખાશે આકાશ, આ સાઈડ જોશો તો તમને દેખાશે તિરંગો, અને બસ આમ જોશો તો દેખાશે તે બધું, આમ જોશો તો તમને દેખાશે ઝાડવા, મકાનો, સોલિડ એન્ડ જન્મન. Winner is all time world champion. જોવાઈ રહી છે જુનાગઢનું દેખાય છે, જુનાગઢ ભવનાથ દેખાય છે અહીંથી. જોવો તમે એમાં ભવનાથ એટલે શું કહે છે એ વાત છે. ભવનાથ છે, ભવનાથ ગિરનાર ક્યાં આવ્યું? જુનાગઢ એટલે જુનાગઢ, અને ભવનાથ કેમ આવ્યું? જુનાગઢમાં, બરોબર. ગિરનાર કેમ આવ્યું? ભવનાથમાં, બરોબર. તો એટલે ગિરનાર દેખાય કે નહીં? અને પાછું એમાં ઝાડવા ક્યાં આવ્યા? એ ગિરનારમાં. અને ફળ ક્યાં આવ્યા? ઝાડવામાં. અને પછી પાછા ઝાડવા હેમાં આવ્યા? ગિરનારમાં. ગિરનાર હેમાં આવ્યું? ભવનાથમાં. ભવનાથ હેમાં આવ્યું? જુનાગઢમાં. જુનાગઢ હેમાં આવ્યું? જુનાગઢ જિલ્લામાં. પછી જુનાગઢ જિલ્લો કેમાં આવ્યું? ગુજરાત રાજ્યમાં. ગુજરાત રાજ્ય કેમાં આવ્યું? આ ભારત દેશમાં. ભારત દેશ કેમાં આવ્યું? એશિયામાં. એશિયા દેશ કેમાં આવ્યો? હાથખંડમાં. હાથખંડ કેમાં આવ્યા? પૃથ્વીમાં. પૃથ્વીમાં શું આવ્યું? પૃથ્વી એટલે પૃથ્વી હેમાં આવી? પૃથ્વી બ્રહ્માંડમાં આવી. બ્રહ્માંડ હેમાં આવ્યું? બ્રહ્માંડ ભગવાનમાં આવ્યું. ભગવાન હેમાં આવ્યા? બ્રહ્માંડમાં આવ્યા. બ્રહ્માંડ કેમાં આવ્યું? બ્રહ્માંડ પૃથ્વીમાં એટલે ભગવાનમાં આવ્યું. થઈ ગયું કામ પૂરું. અને પાછા આપણે ખીમપાદાર આવતા રહીને બસ ગઈ આજ કરી લીધું. ગુડ નાઇટ. કલ મિલતા તબ તક લે બેટા બાય બાય, ગુડ બાય, સી યુ.